ધાનેરાના રૂણી ગામે રસ્તો બંધ થતા દલિત પરિવારો મામલતદાર કચેરીએ ધરણા પર. ધાનેરા તાલુકાના રૂણી ગામે વર્ષોથી ઉપયોગમાં લેવાતો રસ્તો બંધ કરી દેવામાં આવતા દલિત સમાજના આશરે 15 જેટલા પરિવારોની અવરજવર ખોરવાઈ છે. બાળકોને શાળાએ જવા, બીમાર લોકોને હોસ્પિટલ લઈ જવા તેમજ રોજિંદા કામકાજ માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ બાબતે વારંવાર રજૂઆતો છતાં રસ્તો ન ખુલતા આજે રૂણી ગામના દલિત સમાજના મહિલા પુરુષો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે એકત્રિત થયા હતા અને ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે અગાઉ મામલતદાર દ્વારા રસ્તો ખુલ્લો રાખવાનો હુકમ આપવામાં આવ્યો હોવા છતાં તેનું પાલન કરવામાં આવતું નથી. રસ્તો તાત્કાલિક અને કાયમી રીતે ખુલ્લો કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મામલતદાર જનકબેન સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ મામલે 29 જાન્યુઆરી 2026ના રોજ રૂબરૂ સ્થળ પર જઈ તપાસ અને સાંભળણી કરવામાં આવશે. આ આશ્વાસન બાદ ગ્રામજનોએ વિશ્વાસ રાખીને તાત્કાલિક ધરણા સમેટ્યા હતા, પરંતુ રસ્તો ન ખુલ્યો તો ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમારા ખેતરનો રસ્તો 2009માં પટેલ લોકોએ બંધ કરેલો હતો. તેના પછી મેં 2 પોતનો દાવો મૂકેલો મામલતદાર કચેરીમાં અને મામલતદાર સાહેબ કોર્ટે આ ખેતરમાં જવા માટે રસ્તાનો હુકમ કરેલો. તેના પછી 2013માં આ હુકમની નોંધ પડી, રેકર્ડમાં પાકી નોંધ પડી. એના પછી 8/12 અમે અરજી આપેલી મામલતદારશ્રી ધાનેરાને કે ભાઈ અમારા ખેતરમાં જવા આવવાનો રસ્તો ખુલ્લો કરાવો. તો મામલતદારશ્રીએ ધાનેરાને સર્કલ મૂકી જે રસ્તો ખુલ્લો પકડોડી દૂધ ભરાવતા હતા. ટ્રેક્ટર સાધન તો બંધ હતો, પણ જે ચાલતા આવતા દૂધ ભરાવાના છોકરા ભણતા હતા એ મામલતદારશ્રીએ સંપૂર્ણ બંધ કરાયો કે ભાઈ આ વેચણી થયેલી છે, આમાં તમારો રસ્તો નથી. એના પછી મેં 17/1 બીજી અરજી આપી. મામલતદારશ્રીને કીધું કે અમારો ખેતર, અમારા છોકરા જવાનું ભણવાનું બંધ છે, અમારે દૂધ કઈ રીતે ભરાવવું, અમારો સંપૂર્ણ રસ્તો બંધ કરેલો છે. એમને કાલે સવારમાં પટેલ લોકોને બોલાવી અને પગડોડીનો અમારે ખુલ્લો કરાયો છે અને અમારે ખેતરે જવાનો અને ખેતી કરવાના સાધનો લઈ જવાનો રસ્તો સંપૂર્ણ બંધ છે. જ્યાં સુધી આ રસ્તો નહીં ખુલે ત્યાં સુધી અમે અહીંયા મામલતદાર કચેરી આગળ પ્રત્યેક ઉપવાસ ઉપર બેસી રહીશું.